જુવારનો રોટલો તમે જોઈ શકો છો કે તિરાડ પણ નથી પડી અને ખૂબ જ સરસ બન્યો છે, એકદમ ગોળ. રેસીપી હું કાલે પોસ્ટ કરીશ દીપાબેન. મેથી અને ચણાનું લોટ વાળું શાક જે છે તેની રેસીપી હું કાલે પોસ્ટ કરીશ. ખૂબ જ સરસ બને છે. અને તમે જો ડુંગળી લસણ ના ખાતા હોય તો તેમાં લસણ સ્કીપ કરી દેજો તો પણ તે ખૂબ જ સરસ બનશે. અને આ મેનુ તૈયાર થવા જઈ રહ્યું છે આપણું. આ રોટલાને પણ હું પહેલાં ચોપડી લઉં. ચાલો, ગરમા ગરમ રોટલો છે, ખાવાની ખૂબ જ મજા આવી જશે. એની સાથે ઘી અને ગોળ હોય તો કેવું લાગશે. તો ચાલો, થોડો ગોળ અને ઘી પણ આપણે લઈએ. હું ઘી અને ગોળ આ રીતે લઈ લઉં છું. હા દીપાબેન, ખૂબ જ મજા આવી જાય. અને આ રીતે તેના પર ઘી લગાવી થોડી વાર 2 મિનિટ માટે ખાલી આ તાવડી જે ગરમ હોય છે એમાં રાખી દેવું, જેથી અહીંયા ગોળ અને ઘી સરસ મેલ્ટ થઈ જશે તો ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તમને બધાને મારી રેસીપીઓ કેવી લાગે છે તે પણ જરૂરથી કમેન્ટ કરીને કહેજો, જેથી હજી આવનાર સમયમાં આપણે નવી નવી રેસીપીઓ લાવીશું. અને ભૂલ્યા વગર કાલે સાંજે 6 વાગે આપણે મંચુરિયન સૂપ મતલબ કે મંચાઉ સૂપની રેસીપી આપણે લઈને આવીશું કાલે. કાઠિયાવાડી મોજ છે આજે તો જમવામાં. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ગોળ થોડો મેલ્ટ થાય છે. તો થોડું ઘી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને રાખવાનું છે. ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે તો આપણે તેને સારી રીતે ચોળી લઈશું. કોઈને ખાવાની ઈચ્છા થતી હોય તો આવી જજો મારા ઘરે. લાઈવ બની ગયું છે રોટલો, ચણાના લોટવાળું મેથીનું શાક, સંભારો, ગોળ ઘી. અને સાથે સરસ મજાની ઠંડી છાશ વગર તો આપણા ગુજરાતીઓનું જમણ અધૂરું છે. આપણે છાશ પણ ચાલો, કોઈને મન થતું હોય તો. હા દીપાબેન, હું ખાઈ લઈશ. ઓકે. ચાલો, તો બની ગયું છે સરસ મજાની છાશ અને જુવારનો રોટલો, ચણાના લોટવાળું મેથીનું શાક, સંભારો અને ઘી અને ગોળ. તો તમે મારી રેસીપીઓ જ્યારે હું પોસ્ટ કરું ત્યારે તમે કમેન્ટ કરતા રહેજો. અને જો કોઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી કરી નવી રેસીપીઓ હું લેતી આવું. અને કાલે સોમવારે 6 વાગે આપણે મંચાઉ સૂપની રેસીપી લઈને આવવાના છીએ લાઈવમાં, જેથી તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તે તમે ત્યાં મેસેજ કરીને મને પૂછી શકો છો. તો કાલે આપણે મંચાઉ સૂપ બનાવીશું લાઈવમાં 6 વાગે. તો સારું, ચાલો, બાય.